ગુડ મોર્નિંગ મિત્રો. હું છું અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અને 27 તારીખથી સાળંગપુર ધામ દ્વારા રાજકોટમાં ભવ્યથી ભવ્ય જબરજસ્ત કથાનું આયોજન કરેલું છે. તમને હું બતાવું શું છે, કેવી રીતે છે, અને એટલી જબરજસ્ત જગ્યા છે. દર વર્ષે આયોજન થાય છે. જો શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, બરાબર, આ આખી એની ભવ્ય જગ્યા છે. તમે જુઓ. અને રાજકોટની અંદર મિત્રો હનુમાન દાદાની કથા એટલે સમજી લેવાનું કાંઈ ઘટે નહીં. જબરજસ્ત વિશાળ, લાખો લોકો બેસી શકે ને એવી તડામાર તૈયારી છે. પ્રસાદ શીખે હો. અને મિત્રો આવવા જેવી જગ્યા છે. તમે અહીંયા ન આવી શકો તો તમે લાઈવ દર્શન કરજો અને લાઈવ કથા સાંભળજો. પણ બહુ એટલે બહુ અતિ ભવ્ય કથાનું આયોજન છે. ભારતીય સંસ્કૃતિ, યુવા સંસ્કૃતિ, એને ખોટા રવાડે ચડી ગયેલા લોકોને સાચા રસ્તે લઈ આવવા માટે આ કથાનું આયોજન છે. અને આમે સાળંગપુર દાદા તો કોને ન ગમે, હે? અતિ ભવ્ય. તમે એનું આયોજન જુઓ, અદ્ભુત વસ્તુ છે. એક એક ડિઝાઇન તમે જુઓ. અને પેલું લખેલું છે, તમે જોજો. પહેલાં આ મહત્વનું છે. જો, મંદિર પરિસરમાં ભેટ, સોગાદ, પ્રસાદી, થાળ, રોકડ રકમ ધરાવવાની મનાઈ છે. શું કામ? આઈનો સ્ટેજ તમે જો. કથાનું મંદિર મસ્ત મજાનું બનાવ્યું છે. જો તમે દાદાના દર્શન કરો, મસ્ત મજાનું છે. બોલો કષ્ટભંજન દેવ કી જાય. આ જુઓ. શું આયોજન છે મિત્રો, અદ્ભુત તડામાર તૈયારીઓ. અને આયોજનની અંદર મિત્રો કંઈ ખામી જ છે નહીં. અને એટલી સરસ મજાની વ્યવસ્થા તમને હું બતાવું. સ્ટેજની અંદર પાણી પીવાથી માંડીને અહીંયા તમામ પ્રસાદની જગ્યા અને સમય પ્રમાણે કથા ચાલુ કરવી. અને સાઉન્ડ સિસ્ટમ તમે જુઓ, મજા આવી જવાની છે. ગયા વર્ષે હતી મિત્રો, અદ્ભુત. રાજકોટના લોકોને એને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ હકીકત છે. જો હું બતાવું તમને. આ એની વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા, બધાને ચેરમાં, બરાબર. અને સામે જે દેખાય છે એ સ્ટેજ છે. એટલે પછી હાંજ પેલા ગમે એને કોકને વરગાડી અને હા બધું નવી છે મિત્રો. અદ્ભુત જગ્યા, જબરજસ્ત. કથા એટલે કાયદેસર લાગવી જોઈએ. કથા માણસો આવે એને લાગવું જોઈએ કે નહીં કથા છે. અને ફૂલ ફેસિલિટી સાથે. હનુમાન દાદા એટલે કાંઈ ઘટે નહીં. ઉપર તમે ફ્લેગ જુઓ મિત્રો, દેખાય છે. સારે જહાં સે હિન્દુસ્તા હમારા. ગમે એમ નહીં, તાકાતથી કામ કરવાનું, સિસ્ટમથી, સિસ્ટમેટિકલી. આ તો એકચ્યુઅલી પરમિશન ન હોય, પણ આપણે પછી સ્વામીજીને રિક્વેસ્ટ કરી મને કે કંઈ વાંધો નહીં, તમે હરિભક્ત છો, જઈ આવો. જો શું સ્ટેજ ને શું વ્યવસ્થા છે. રાજકોટમાં જે લોકો હોય એને ખાસ નમ્ર વિનંતી છે, અહીંયા આવવા જેવું છે. અને ખરેખર તમે આવો ને તો હનુમાન દાદા વિશે તો મારે તમને શું કહેવું મિત્રો, કાંઈ ઘટે એવું છે જ નહીં, બરાબર. એકદમ અદ્ભુત જગ્યા. જોઈ લ્યો. બને રહેજો હજી, બરાબર તમને નજીકથી બતાવો શું વ્યવસ્થા ગોઠવેલી છે, શું આયોજન છે. અને એમાં રાત્રે ટાઈમ જે છે એ રાત્રે 8:30 વાગ્યાનો છે. આજે રાત્રે શરૂ થાય છે કથા. જો તમે વિશાળ ગ્રાઉન્ડની અંદર લાખો લોકો બેસી શકે એવી જગ્યા છે બધા માટે. તમે આયોજન જુઓ, નીટ એન્ડ ક્લીન, ધી બેસ્ટ. અહીંયા દર્શન કરવાના,
બરાબર, અને આ કથાનો આખો આયોજન છે. આ આયોજન મિત્રો દરેક શહેરમાં થવા જોઈએ અને મોટી મોટી સ્ક્રીન પણ મૂકેલી છે ને બાકી. અને આ મુખ્ય સ્ટેજ અને જ્યાંથી સ્વામીજી કથા કરવાના છે એ જગ્યા જો છે. બેઠક વ્યવસ્થા તમે જુઓ, કાંઈ ઘટે એવું નથી. અહીંથી શૂટિંગ લાઈવ પ્રસારણ કરવાનું હોય ને એ. અને આ સ્પેશિયલ બેઠક વ્યવસ્થા છે. નીચે બેસીને જેને કથા સાંભળવી હોય વીઆઈપી જે લોકોને આમંત્રણ આપેલા છે એના માટેની છે. જબરજસ્ત કથા એટલે કથા મિત્રો. ગયા વર્ષે હું આવ્યો તો મંત્રમુગ્ધ થઈ ગયા કે એમ લાગે કાયદેસર સાળંગપુર ધામ અહીંયા ઊભું કર્યું અને એવી તાકાત છે. અને સાઉન્ડ સિસ્ટમ એટલે કાંઈ ઘટે નહીં મિત્રો. તમારે ક્યાંય 31st પાર્ટીમાં જવું ન પડે એવી જગ્યા છે. વિશાળ સ્ક્રીનની અંદર સાઉન્ડ સિસ્ટમ તમે જુઓ, લાઇટની ઇફેક્ટ તમે જુઓ. અને આ સ્પેશિયલ તમને છે જ્યાં સ્વામીજી કથા બેસવાના છે એ આસનના દર્શન કરાવજો. આ એ જગ્યા અને આ સ્ટેજ છે મિત્રો. ફૂલ ફેસિલિટી, કાંઈ ઘટે એવું નથી. આજે રાત્રે સ્પેશિયલ શરૂ થાય છે. અને આવી કથાનો લાહો કોને મળે? તમે બેઠક વ્યવસ્થા જોવો, બાકી છે મજા આવી જાય, કાંઈ ઘટે નહીં હો. મિત્રો કથા સાંભળવાનું ભૂલતા નહીં. અત્યારે યુવા વર્ગ છે ને એ 31સ્ટની ખોટી રવાડે ચડેલા છે. ખરેખર આવું દરેક શહેરમાં થવું જોઈએ. અને હનુમાન દાદા સિવાય આ કળિયુગમાં કોઈ બચાવે એવું છે જ નહીં મિત્રો. એટલે ગમે ત્યારે આવી કથાઓમાં આજુબાજુમાં રહેતા હોય તો લાભ લેવો, પણ ઓનલાઈન પણ આનો લાભ લેતા શીખો મિત્રો. આ ઉદ્દેશ છે આ સંસ્થાનો, કે હવેની આવનારી પેઢી છે ને એને કેવી રીતે કઈ બાજુ લઈ જાવી ને એના માટેનો આ પ્રયાસ છે. બરાબર, તમે જોવો, બાકી છે કાંઈ એટલે કાંઈ ઘટે એવું નથી. જબરજસ્ત આયોજન મિત્રો. શેર કરવાનું ભૂલતા નહીં. હા, આજથી ચાલુ થાય છે, લાઈવ છે, તમે સાંભળી શકશો ગમે ત્યાંથી. અદ્ભુત આયોજન, અનબિલીવેબલ મિત્રો, શબ્દો નથી. અને કોઈ એમ કહે કે મેં રૂપિયા, અરે ભાઈ મારા તમારા રૂપિયાથી આમાં કાંઈ ન થાય, આમાં લાખો રૂપિયા જોઈએ મિત્રો. ખાલી તમને હું અહીં પ્રસાદીનો જગ્યા બતાવું, તમને આશ્ચર્ય થશે. 2.5 લાખ પેકેટ, ફૂડ પેકેટ પ્રસાદીના તૈયાર છે મિત્રો. અને સ્વયંસેવકની ટીમ તૈયાર છે. જેવો કથા પૂરી થાય એટલે દરેકને પ્રસાદ આપવામાં આવશે, એ પણ હેન્ડ ટુ હેન્ડ. કેટલું આયોજન કરેલું હશે મિત્રો, જોજો. આ સાધારણ નથી, આના માટે ખર્ચ કરવો પડે. અને આ યુવા વર્ગને જગાવવા માટેનો ખર્ચ છે મિત્રો. બરાબર, જોઈ લ્યો. છે કાંઈ? બરાબર, શેર કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા, જય સાળંગપુર ધામ, જય જય શ્રી રામ. થેન્ક યુ વેરી મચ.